ગાંધીનગરથી સમાચાર કે જ્યાં અમિત શાહ આવતીકાલે મધુ ડેરીના બીજા પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે। 128 કરોડના ખર્ચે બનેલા આ નવા પ્લાન્ટને લઈને આ આયોજન કરાયું છે। 54 ગામોના 12,000થી વધુ ખેડૂતો દૂધ ડેરીમાં જમા કરાવશે। દૂધ સહિત દહીં, ઘી, પનીર અને આઈસ્ક્રીમનું પણ અહીંથી ઉત્પાદન થનારું છે। નવા પ્લાન્ટથી 300 જેટલા લોકોને રોજગારી પણ મળશે। નવા પ્લાન્ટમાં 5 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ થઈ શકશે। રૂપિયા 128 કરોડના માતબર ખર્ચે જ્યારે આ પ્લાન્ટ બન્યો છે ત્યારે મધુર ડેરીની યુનિટ 1માં એટલે કે જૂની બ્રાન્ચમાં આપણને જે પ્રોસેસિંગ, પેકેજિંગ અને અન્ય બનાવટોનું ઉત્પાદન થાય છે એની સામે અહીં પણ આપણે દૂધ, છાશ, પનીર, આઈસ્ક્રીમ અને દહીં આ બાબતોને આપણે ધ્યાન ઉપર લીધી છે અને એનું ઉત્પાદન મોટા પાયે આપણે અહીં કરવાના છીએ।